तो हेलो गाइस, लुक एट द पाजी की आइस। तो वेलकम टू न्यू व्लॉग ફોર પાજી। તો ચાલો ગાઈસ, આજે આપણે તૈયાર થઈને આવી ગયા છીએ કારખાને। અને કાલે ઇન્જેક્શન લઈને દવા બવા લઈને એકદમ થઈ ગયા છીએ આપણે ઘોડા જેવા। ઘોડા જેવા તો નહીં પણ માણસ છે, આપણે માણા જેવા જ થઈ ગયા છીએ પાછા। ટૂંકમાં આપણે પાછા મૂડમાં ને ફોર્મમાં બે આવી ગયા છીએ આપણે પાછા। તો તૈયાર થઈને આવી ગયા છીએ ડાયરેક્ટ કારખાને આવીને જ્યારે તમને ગુડ મોર્નિંગ કીધું છે। ગુડ મોર્નિંગ તો નહીં પણ ગુડ આફ્ટરનૂન તમને કીધું છે। તો બાકી તો આપણે હવે કારખાને આવી ગયા છીએ અને કાલે છે બુધવાર। તો મને રોજ તમને ખબર જ હોય, દર વખતે બુધવારનું તો આપણને બહુ વેટ જ હોય, કેમ કે બુધવારે આપણે હોય રજા। તો આપણે બુધવારે જવાનું હોય ગમે ત્યાં રખડવા। તો જોઈએ હવે કાલ આપણે ગાઈસ વિચારીએ આપણે કે કાલે ક્યાં રખડવા જવાનું છે। બાકી તો આજે આપણે આવી ગયા છીએ કારખાને। અને જો પાછું આમાં રોજે રોજ તમને શું દેખાડવું, મારે આમાં બીજું કાંઈ હોય નહીં વસ્તુ તો। બાકી તો જો કાલે આપણે રજા રાખી દીધી હતી, આજ પાછું ઈ ને ઈ જ હાલે છે। કાલે આ હાલતું હતું ને અત્યારે આ હોલ હાલે છે। બાકી તો આવું હાલે રાખીએ, આમાં બીજું કાંઈ નવું છે નહીં। જે છે એ તમને બતાવી દઈ। બાકી તો એક નવીન આવે તો તમને નવીનમાં હું કહી દઈએ આપણે। બાકી તો આજે આપણે ઘરે પૈડા કરતા હતા, આજે એડિટિંગ બધા વ્લોગ હતા। આજ 1 તારીખે આપણે વ્લોગ પાછા મૂકવાના ચાલુ કરવાના છે ને આ વ્લોગ તો તમને ક્યારેય મળશે ને મને નથી ખબર। બાકી તો આપણે વ્લોગ બધા એડિટ કર્યા, થંબનેલ બનાવ્યા છે ઘણું। યાદ ઘરે હુતા ઘણું કામ કર્યું આજ। ઘરો આખો દી હું હુતો જ નથી, નકરા એડિટિંગ ને હું કર્યું મને નથી ખબર। આજ દરેક મૂડમાં આવ્યો ને એટલે બધું કામકાજ કરવા માંડ્યો પાછો। તો એ બધું ઘરે કર્યું ને આખો દી ઘરે જાગ્યું હું। વળી આજ આખી રાતે કારખાને જાગવાનું છે અને કાલ છે બુધવાર એટલે કાલે લગભગ બપોર સુધી જાગવાનું રહે અને હાઈ વળી પાછું તમને ક્યાંક રખડાવવા લઈ જવાના આપણે। તો આવી રીતનું છે ભાઈ, જિંદગી એસી है ऐसे ही चलती रहे। બાકી તો જો હોના है वो होकर रहेगा। તો બાકી તો આવું છે કે ચાલો ગાઈસ, બાકી તો આપણે રાતે મળીએ। દ્વારકાધીશને સત શ્રી અકાલ। તો ચાલો હવે થઈ ગયો આપણો જમવાનો ટાઈમ, તો આપણે જમવા બેસી ગયા છીએ। તો દેખાડીએ તમને શું છે આ જમવામાં। તો જમવામાં આ પ્રમાણે છે, અત્યારે આ છે બટેટા મેથીનું શાક। બાકી તો ભૂંગળા આવી ગયા છે, રોટલી આવી ગઈ છે અને બાકી તો ખીચડી છે, કેમ કે ખીચડી તો ફરજિયાત આવવાની જ હતી, મજા નથી આપણને એટલે। બાકી તો આ પ્રમાણે છે જમવાનું। તો ચાલો ગાઈસ, આપણે જમીને મળીએ પાછા। બાકી તો જમી લઈએ હવે, પેલા પેટ પૂજા કરી લઈએ। 11 વાગી ગયા છે હવે, રાહ જોતા પણ ભૂખ લાગતી નહોતી પણ તોય ધરાક બેસી ગયો હું હવે જમવા। તો ચાલો જમીને મળીએ। બાકી તો હેલો ગાઈસ, હવે વાગી ગયા સવારના 6 નથી વાગ્યા, હજી 5:30 જ વાગ્યા છે। તો 5:30 6 જેવું થઈ ગયું છે અને આપણું કામકાજ થઈ ગયું છે બધું પૂરું। આપણે થઈ ગયા એકદમ ફ્રી। અને આજે કોણ જાણે શું થઈ ગયું છે, આજ નકરી એસિડિટી બહુ થાય છે અને હુચકી અમારી ભાષામાં કે, તમારી ભાષામાં શું કે આ જેને આ શું થાય છે કઈ ખબર નથી પડતી। આ એકદમથી જો આ ચાલુ જ રહી છે તો હું કંટાળી ગયો આનથી। મારી છાતીમાં દુખવા માંડ્યું છે, છાતીમાં બોલાતું નથી અત્યારે। તો આવી રીતનું છે ગાઈસ, મજા નહોતી તો ધોયડા તો આવ્યા કારખાને। હવે આખી રાત કારખાને હું હેરાન થયો હું। અત્યારે અવાજ મારો હરખો વ્યવસ્થિત નીકળતો નથી। બાકી તો 5:30 વાગી ગયા છે ને આપણું કામકાજ બધું પૂરું થઈ ગયું છે। આવી રીતનું છે જો ગાઈસ, મશીન આ જો એટલા નંગ ધબેડી નાખ્યા છે, મશીને બંધ કરી દીધું છે। તો મારી અવાજમાં થોડોક આજ લોચા લપાચો છે તો એડજસ્ટ કરી લેજો આ તમારી રીતે, કેમ કે મારી હુચકી બંધ જ નથી થતી। મેં કીધું હવે કેટલીક રાહ જોવી, આની બંધ થાય તો વ્લોગ શૂટ કરીએ, પણ આ બંધ જ નથી થવાનું। બંધ થવાનું નામ જ નથી લેતી, આખી રાત ચાલુ ને મારી છાતી દુખવા માંડી। હું તમને કહું છું ખરી, મારી છાતી દુખવા માંડી, મારી છાતી આખી બળે છે હવે એસિડિટી થી। હવે શું કરું, આવું છે ગાઈસ। બાકી તો બહુ સહન કર્યું, હવે હું જાઉં છું ઘર। બાકી તો બહુ સહન કર્યું, હવે હું જાઉં છું ઘરે। ઘર ભેગો થાવું હું હવે, ઘરે જઈને કંઈક દવા બવા ગોતાવી કંઈક, કાં તો રસ્તામાંથી લેતો જાય દવા બવા। બાકી આ હુચકીનો કંઈક ઈલાજ હોય તો કોમેન્ટમાં કહેજો મને, તો નેક્સ્ટ ટાઈમ ક્યારેક થાય તો કામ આવે। બાકી તો હવે થોડીક વાર હું અહીંયા આરામ કરું છું, વિડીયો જે એડિટ કરવાનો બાકી છે કાલનો એડિટ કરું છું। આગળ 7 સાડા 8 થાય ને એટલે આપણે ઘર ભેગા થઈ જાવ। બાકી તો હવે કાંઈ નહીં ગાઈસ, હવે બોલાતું નથી તો
તો હેલો ગાઈસ, લુક એટ નિંદર વાળી આઈસ. તો ગાઈસ ઉઠી ગયા છે આપણે હવે 6 વાગ્યાના હુઈતા છે આપણે. ઘરે જવાનું હતું એને બદલે ગયા નહીં, અહીંયા હુઈ ગયા આપણે. તો ઉઠી ગયા છે. આ હુચકી હજી બંધ લેવાનું નામ લેતી નથી, હું સોટી જ પીડી છે. તો બાકી તો ચાલો હવે આપણે ઉઠી ગયા છીએ. બોડું ધોઈને ઘર ભેગા થઈએ, મળીએ રસ્તામાં. તો ચાલો આપણે રસ્તામાં મળીએ. તો ગાઈસ ચાલો હવે ઉઠી ગયા છીએ આપણે. થઈ ગઈ છે આપણી ગુડ મોર્નિંગ. 6 વાગે આપણે વાત કરી હતી છેલ્લી વાર, ને હવે વગાડી દીધા આપણે 9 સીધા. મશીનમાં થોડો ગાભો માર્યો. અને બાકી તો જો અહીંયા આપણે હાવણો મારીને એકદમ કરી નાખ્યું, એકદમ ચોખ્ખું. અંદર એવી રીતનું કરી નાખ્યું ચોખ્ખું બધું. કેમ કે આજ છે બુધવાર ને ગુરુવારે છે આપણા નવા મશીનનું ઓપનિંગ. તો આપણે પણ આવવાના છીએ. સવારમાં 10 વાગે આપણે અહીંયા આવવાનું છે. વળી પાછું રાતે તો આવવાનું છે, પણ પહેલાં સવારે 10 વાગે આપણે આવવાનું છે. તો ચાલો એ બધું કામ પતી ગયું છે. તો ચાલો હવે આપણે ઘર ભેગા થઈ જાય. આ રહી આપણી ગાડી. કરી દઈ ગાડીને ચાલુ, મારી દઈ સેલેબ, અને થઈ ગઈ છે આપણી ગાડી સ્ટાર્ટ. તો ચાલો ગાઈસ, આપણી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે. તો આપણે હવે થઈ જાય ઘર ભેગા. બાકી તો મળીએ રસ્તામાં આપણે. તો હાલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો આપણે હવે આવી ગઈ અમરભાઈના કારખાને. તો ચાલો આપણે મળીએ કે અમરભાઈ શું કરે છે કારખાને. તો જઈએ અંદર એના કારખાનામાં એન્ટ્રી મારીએ આપણે. શું કરે છે અમરભાઈ? એનું મશીન તો ચાલુ છે. હા અમરભાઈ ખૂણામાં કરીને બેઠા છે. શું વાતું કરો જાનવડી આઈ રે તમારી? ખોટું બોલો માં અમરભાઈ. તમે તો ચાલુ તો હોય છે લાકડી. જો હેસ્પી લગાડેલી છે, એ લગાડેલી એટલે અમરભાઈ ચાલુ જોઈએ, એવું ન હોય. મન જોયું ને એટલે એકદમ થી ગભરાઈને મેલ દીધું એ, બાકી ચાલુ છે. હાલો ઈ ગયું માં. હાલો હવે આજ છે બુધવાર, સાંજે ક્યાં જવાનું ઈ કયો મને. ગમે ત્યાં જવાનું છે આપણે, અત્યારે કેતા નહીં. આપણે સરપ્રાઈઝ રાખીએ. આપણે ક્યાં જઈને એ આપણે કાલના વ્લોગમાં કહેવું. બાકી હવે અમરભાઈ જો તમને કહી દઉં કઈ રોન ન કાઢતા કે મારે કામ છે, બુધવાર છે એટલે જવાનું છે ફાઇનલ. હા એમ. બાકી તો આપણે રાજકોટમાં ઘણું ફેરા જેવું આવ્યું છે. જલપરી આવી છે, તો કઈ મેળે આવે તો તમને જલપરી દેખાડી. બાકી તો જાય પછી ખબર પડે શું છે ને ક્યાં જાય છે. બાકી તો આજની માટે આટલું. કરી દેજો આ વ્લોગને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ. બાકી તો આપણું ઇન્સ્ટાગ્રામ આ બાજુ અને ફેસબુક આ બાજુ બેને કરી દેજો ફોલો. તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. તો રામે રામ ને સત શ્રી અકાલ.